છે વિદ્યાર્થી મિત્ર, આજે મને એવો વિચાર આવ્યો કે આપણે ગુજકેટ માટે, જી માટે કે નીટ માટે ફિઝિક્સની અંદર એક નિયમ છે કે ભાઈ સૂત્ર આવડે તો જ તમને સૂત્ર આવડતા હશે તો જ તમને એમસીક્યુમાં કયું સૂત્ર વાપરવું તે ખ્યાલ આવશે. તો આજે આપણે પ્રકરણ 4 ગતિમાન, વિદ્યુતભારો અને ચુંબકત્વ ના અગત્યના જેટલા પણ સૂત્રો અંદર આવે છે જે તમારા માટે ખૂબ ઉપયોગી બની રહેશે, તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ફર્સ્ટ, ચુંબકીય ક્ષેત્ર. શરૂઆત ક્યાંથી થાય છે? ગતિમાન, વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર આવે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં એ સમજીએ કે કોઈ પણ ગતિમાન વિદ્યુતભારો શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. કોઈ વિદ્યુતભારને તમે ગતિ કરાવો એટલે પહેલાં તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તમે આગળ ભણી ગયા છો. વિદ્યુત પ્રવાહ અને એની આસપાસ શું થાય? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આવું કોણે કીધું હતું? ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે. કોણે કીધું હતું? ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે. પણ એ આપણે બેઝિક છે એટલે એમાં પડશું નહીં. તો આની જે સંજ્ઞા છે ચુંબકીય ક્ષેત્રની બી છે. તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા તમે આગળના ચેપ્ટરમાં એનો અભ્યાસ કરી ચૂક્યા છો કેપિટલ ઈ. સદિશ સ્વરૂપે જો તમે આને લખો તો ઈ સદિશ બ્રેકેટમાં આર સદિશ આવું લખીએ છીએ. તો અહીંયા પણ સદિશ સ્વરૂપ છે, બી સદિશ, આર સદિશ. આર એટલે શું તમને એ ખબર હોવી જોઈએ. પહેલાં તો આ શું છે? આ જે છે ને એ એવું બતાવે છે કે જેટલું તમારે અંતર લેવું હોય એટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર. આ નોંધ લેજો કે જેટલા અંતરે તમે જેટલું અંતર તમે પસંદ કરો છો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું. આગે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે તો આના ઉપરથી જ ખબર પડી ગઈ. અને અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે અને સમય પર આધાર રાખે છે. ચુંબકીય બળ એનું સૂત્ર છે એફએમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ. એમ કેમ લખ્યું? તો ચુંબકને ઇંગ્લિશમાં મેગ્નેટ કહેવાય. તો એના ઉપરથી આ લોકોએ એફએમ લીધું છે. એનું સૂત્ર છે ક્યુ વી સદિશ ક્રોસ બી સદિશ. ક્રોસ એટલે સદિશ ગુણાકાર. તમે ક્રોસ કાઢો અને મૂલ્યમાં લેવું હોય એટલે ક્રોસ પહેલાં કાઢો તો શું થાય? તો કે ભાઈ વી બી સાઇન થીટા અને બાજુમાં એન કેરેટ લખવો પડે, પણ કારણ કે અહીંયા સદિશ છે એટલા માટે. તો આ એન કેરેટ છે એને બળની દિશામાંનો એકમ સદિશ કહે છે. શું કહે છે? બળની દિશામાંનો એકમ સદિશ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ એટલે જે લાક્ષણિકતા મળે છે તે સમજવાની. તો લાક્ષણિકતામાં પહેલાં તો એમ કહે છે કશું તમારે ક્યાંય ગોખવાનું નથી કે એફએમ તમે લીધું તો ચુંબકીય બળ અહીંયા જુઓ ક્યુ વી બી. તો એ લખી શકાય ક્યુ એટલે વિદ્યુત ભાર, વી એટલે વેગ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. બળ, ચુંબકીય બળ શાના પર આધાર રાખે આવું પૂછાય એક ગુણમાં એમસીક્યુ. તો ક્યુ વી બી એટલે કે ક્યુ એટલે વિદ્યુત ભાર, વી એટલે વેગ, બી એટલે ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. એફએમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા. થીટા બરાબર 0 અથવા થીટા બરાબર 180. બેમાંથી એક આપણે પસંદ કરી શકીએ છીએ. તો તમે જ્યારે 0 મૂકશો અને 180 મૂકશો બંને માટે સાઇન 0 અને એના માટે 0 જ થશે, માટે બળ 0 મળશે. એટલે કે જ્યારે પણ તમે આ વી અને બી અહીંયા ક્રોસમાં છે એ સમાંતરમાં લઈ લો કે પ્રતિ સમાંતરમાં લઈ લો ત્યારે બળ છે એ શું મળે છે? 0 મળે છે. 90 ડિગ્રી લેશો એટલે કે એકબીજાને લંબ લેશો ત્યારે કંઈક મૂલ્ય મળે છે. તો કેટલું મૂલ્ય મળે છે? તો કહી શકાય ક્યુ વી બી મળે છે. એની દિશા આપણે જો શોધવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર શોધી શકાય. અથવા તો એક અહીંયા વૈજ્ઞાનિક છે ફ્લેમિંગો. કયો વૈજ્ઞાનિક છે? ફ્લેમિંગો. એણે પણ એક સરસ મજાનું નિયમ આપ્યો છે પણ એને ડાબા હાથના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એની મદદથી પણ તમે શોધી શકો છો. 2 લાક્ષણિકતા કમ્પ્લીટ થઈ. ત્રીજી લાક્ષણિકતા કે જો વિદ્યુત ભાર ગતિ કરતો ન હોય તો શું? તો એનો વેગ 0 હોય તો આ સૂત્રમાં અહીંયા 0 મૂકી દો તો એફએમ 0 થઈ જશે. ક્લિયર? એફએમ શું થઈ જશે? 0. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એનો એકમ. તો આપણી પાસે ચુંબકીય બળનું સૂત્ર છે એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા મૂલ્ય સ્વરૂપે. એમાંથી બીને કરતા કરવા છે. આ બી મારે કરતા કરવા હોય તો બાકીના બધા ગુણાકારમાં સામે જશે એટલે ડિવાઇડેશનમાં બી બરાબર એફએમ અપોન ક્યુ વી બી. ક્યુ વી બી નહીં આવે સાઇન થીટા. તો અહીંયા ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપી શકીએ કે જો
તમે આ ક્યુ છે એ 1 લઈ લો, 1 કુલમ, વી છે એ 1 મીટર પ્રતિ સેકન્ડ લેવામાં આવે, થીટા છે એ 90 લેવામાં આવે, તો સાઇન 90 એટલે શું થઈ જાય 1, તો આ બધા 1 થઈ ગયા, તો બી બરાબર શું મળે તમને FM. આ માટે ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. એટલે આના ઉપરથી શું વ્યાખ્યા લીધી, તો ક્ષેત્રને લંબરૂપે તમે વેગ કેટલો લીધો 1 એકમ, તો એકમ વેગથી ગતિ કરતા વિદ્યુતભાર કેટલો લીધો એકમ વિદ્યુતભાર પર લાગતા, અહીંયા શું વધ્યું ચુંબકીય બળ ને ચુંબકીય ક્ષેત્ર કહે છે એકમ. આ જ સૂત્ર ઉપરથી મારે એકમ લેવો હોય તો આનો એકમ ન્યૂટન, ક્યુ એટલે કુલમ, વેગ એટલે મીટર છેદમાં સેકન્ડ, છેદનો છેદ અંશમાં એટલે મને આ મળે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર. એના ઉપરથી આવશે ન્યૂટન. પછી આ સેકન્ડ છે અને અહીંથી હું કાઢીને અહીંયા છેદમાં લખું તો આ થઈ ગયો એમ્પિયર ઇન્ટુ મીટર. એટલે આ રીતે આવ્યો છે. બીજું તમે ઉપર નીચે મીટર વડે ગુણો તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે એને કહેવાય જૂલ, તો છેદમાં આવશે એ મીટર સ્ક્વેર. એનો પાછો એકમ થશે બીજો પ્રોપર ટેસ્લા નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, એટલે ટેસ્લા પણ કહી શકાય, જેની સંજ્ઞા ટી છે. સીજીએસ એકમ વિદ્યાર્થી મિત્ર નથી આવડતો હોતો લોકોને. ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ એકમ જે છે ગોસ છે. શું છે ગોસ. અને આ મૂલ્ય યાદ રાખવાનું, કારણ કે દાખલામાં એક ગોસ આપ્યું હોય, જેટલા પણ ગોસ આપ્યા અને શેમાં ફેરવવા પડે ટેસ્લામાં, માટે એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા લેવામાં આવે છે. બીજી એક વાત કે આપણી પાસે એક સૂત્ર છે 5 બરાબર AB. એમાંથી હું બીને કરતા કરીશ એટલે 5/A. એના ઉપરથી એકમ લેવો હોય તો ઉપર ફ્લક્સ છે તો વેબર, નીચે ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, તો આ પણ એકમ ઘણીવાર લખેલો હોય છે. ટેસ્લા લખે, વેબર પ્રતિ મીટર સ્ક્વેર લખે, ગોસ લખે તો ગભરાવાનું નહીં. આ બધા એકમ તો આના ઉપરથી આવ્યા છે. નેક્સ્ટ છે એના પછી લોરેન્ઝ બળ. લોરેન્ઝ બળની વ્યાખ્યા તો સિમ્પલ છે કે વિદ્યુત બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. માટે F સદિશ ઇઝ ઇક્વલ ટુ F સદિશ બ્રેકેટમાં વિદ્યુત પ્લસ F સદિશ ચુંબક. F સદિશ આની જગ્યાએ QE સદિશ આવે. આની જગ્યાએ આપણી પાસે હમણાં અભ્યાલ જ મળ્યું હતું જે 90 ડિગ્રીના ખૂણે મળ્યું હતું QVB. તો આપણે અહીંયા એ જ સૂત્ર મૂકીએ પણ સદિશ સ્વરૂપે લખે છે, બંને સદિશ છે, Q કોમન નીકળશે એટલે લોરેન્ઝ બળનું સૂત્ર આવી ગયું F સદિશ બરાબર Q બ્રેકેટમાં E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું. નેક્સ્ટ એના પછી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર લખો. તો F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. આ ક્રોસ કાઢી નાખીએ એટલે શું આવે સાઇન. મેં આને ગોઠવ્યું સિમ્પલ રીતે યાદ રાખવા માટે. બિલ આપણે ક્યાંય પણ બહાર જઈએ એટલે બિલ ચૂકવીએ તો BIL બિલ, એને યાદ રાખવા માટે મેં એને થોડું એરેન્જમેન્ટ કરી દીધું. બિલ સાઇન થીટા. ખાસ કિસ્સા તરીકે તમે 0 અને 180 બંને મૂકશો એટલે 0 જ થશે, કારણ કે એનું મૂલ્ય 0 થઈ જાય. 90 એટલે કે આ બંને લંબ હોય, જે સળિયો તમે મૂક્યો એને લંબ હોય તો 90 ડિગ્રી, આ 90 ડિગ્રી આમાં મૂકો એટલે શું થઈ જાય 1. તો હંમેશા યાદ રાખો જ્યારે પણ લંબ રૂપે હોય ત્યારે એનું સૂત્ર બિલ ચૂકવવું પડે. આપણે ક્યાંય પણ બહાર જઈએ છીએ તો બિલ ચૂકવીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોનમાં શું થાય ખબર છે, પહેલાં સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, પછી એ લંબ રૂપે અંદર દાખલ થાય કોઈ વિદ્યુત ભાર, લંબ રૂપે દાખલ થાય ને એટલે સતત એના ઉપર લંબ રૂપે કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ લાગે એટલે વર્તુળકાર ગતિ કરે. આ યાદ રાખવાનું. માટે તેની ત્રિજ્યા P એટલે વેગમાન છે અહીંયા, અપોન BQ, B એટલે ચુંબકીય ક્ષેત્ર, Q એટલે વિદ્યુત ભાર. કોણીય આવૃત્તિ પણ સૂત્ર યાદ રાખવાનું BQ/M. આવૃત્તિનું સૂત્ર એની બે સંજ્ઞા છે. જૂની ચોપડીમાં F હતું, નવી ચોપડીમાં આને સિગ્મા વંચાય અથવા તો ગમે તે રાશિ તમે વાંચી શકો છો, એનો કોઈ ઇસ્યુ નથી. પણ V જેવો આવે, પણ V કરતાં થોડોક આમ ક્રોસમાં આવે છે. ω/2π. આની કિંમત અહીંયા મૂકી દઈશ એટલે BQ/2πm. આવર્તકાળ T બરાબર 2πm/QB. તો આ સાયક્લોટ્રોનની બધી જ માહિતી આપણને મળી ચૂકી કહેવાય. શું મળી ચૂકી કહેવાય? સાયક્લોટ્રોનની. બીજી એક વાત કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીએ છીએ. સમજો, તમે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો છો. ક્યાં છે ચુંબકીય ક્ષેત્ર? તો કે ભાઈ અહીંયા રહ્યું ચુંબકીય ક્ષેત્ર B.
અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર છે. તો એની અંદર ધારો કે આવું રાઉન્ડ કરીને ટપકું બાજુમાં લખ્યું હોય તો આનો મિનિંગ શું? તો રાઉન્ડ કરીને ટપકું લખે આનો મિનિંગ કે પૃષ્ઠમાંથી બહાર આવે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે. આ યાદ રાખવાનું, બહાર આવશે. અને જો આવું રાઉન્ડ કરીને ચોકડી લગાવી હોય તો અંદર જાય. શું થાય? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ દાખલ થાય છે. આ ખાસ સોલેનોઇડના ઉપયોગો, આપણે સોલેનોઇડ આગળ જોયું. તો આ સોલેનોઇડની શોધ કોણે કરી હતી વિદ્યાર્થી મિત્ર? તો સોલેનોઇડની શોધ ઇવી લોરેન્સ અને MS લિવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિક હતા. 1937માં એણે આની શોધ કરી હતી. હવે જે સોલેનોઇડ છે એના ઉપયોગો કયા કયા? તો સોલેનોઇડના ઉપયોગમાં કહી શકાય ન્યુક્લિયસનું બંધારણ જાણવા, ઘન પદાર્થના ગુણધર્મ બદલવા, એટલે કોઈ ઘન પદાર્થ હોય એનો તમે ગુણધર્મ બદલી શકો છો, અથવા તો નવા પ્રકારના દ્રવ્ય બનાવવા માટે, રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય. કોઈ રોગ હોય એનું નિદાન એટલે કે રોગને ચકાસવા માટે અને એના નિવારણ માટે, બંને માટે આપણે આ વસ્તુ વાપરી શકીએ છીએ. બાયોસાવરનો નિયમ. બાયોસાવરનો નિયમ એક સિમ્પલ ને સાદો છે, પણ સમજીએ આપણે કે IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે R સદિશ સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો DB સદિશ બરાબર μ0/4π IDL સદિશ ક્રોસ R સદિશ R² સૂત્ર પરથી અપાય છે, જ્યાં μ0 બરાબર 4π ગુણ્યા 10⁻7 ટેસ્લા × મીટર અથવા ન્યૂટન એમ્પિયર -2 છે. ઘણી વખત આને મૂલ્યમાં લખવાની જરૂર પડે. આ ફિક્સ છે સૂત્ર. ઘણીવાર આ ક્રોસ કાઢવો પડે. તો ક્રોસ કાઢવો હોય તો અહીંથી આના માટે ખાલી ડાયરેક્ટ સાઇન નથી લાગતું, કારણ કે R સદિશ છે. તો R સદિશ બરાબર તમારે એનું મૂલ્ય લેવું પડે. હકીકતમાં તો R કેરેટ આવે, તો એ આ રીતે મળશે IDL R sin θ/R ઘન, એટલે કે અહીંયા મૂલ્ય R અને છેદમાં એક R જશે એટલે ઘન થઈ જશે. અહીંથી એક R ઉડાડી દો એટલે શું આવી ગયો? સ્ક્વેર. માટે μ0/4π IDL sin θ/R². જ્યાં આ થીટા શું છે? તો આ થીટા છે એ IDL સદિશ અને R સદિશ વચ્ચેનો ખૂણો છે. એટલે તમે જે આકૃતિ આપી છે ને આ રીતે, એ આકૃતિ ચોપડીમાં છે, જરા જોજો એટલે તમને ખ્યાલ આવે. આનો પણ SI એકમ ટેસ્લા જ થાય, કારણ કે ચુંબકીય ક્ષેત્રનો એકમ હવે બદલાય નહીં, આ યાદ રાખવું. બીજી એક વાત કે હું અહીં આઈની જગ્યાએ 1 લઉં. શું લઉં? આઈની જગ્યાએ 1. μ0ની કિંમત અહીંયા ઉપર આપી છે એ મૂકી દઈશું. DL બરાબર 1 મીટર લેવામાં આવે, R બરાબર પણ 1 લેવામાં આવે, અને થીટા 90 લઉં, 90 એટલે sin 90 શું થઈ જાય? 0. તો આ બધી કિંમતો મૂકશો એટલે તમને DB બરાબર શું મળશે? 10⁻7 ટેસ્લા વધે. આ -7 હું સામે લઈ જાઉં તો છેદમાં જાય, છેદમાંથી ઉપર જાય તો માઇનસનું પ્લસ થઈ જાય, તો 1 ટેસ્લા બરાબર 10⁻7 TB. આનો મિનિંગ શું સાહેબ? કે 1 ટેસ્લા બરાબર તમે 7 TB શા માટે લાવ્યા? તો એ એમ કહે છે કે એ શા માટે લાવ્યા તમે? તો એમ કહેવા માગે છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કરતાં, આ ચુંબકીય ક્ષેત્ર કરતાં, જે ચુંબકીય ક્ષેત્ર છે એના કરતાં 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર જ્યારે R અંતરે રહેલું હોય ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર કરતાં 10⁻7 ગણું વધારે મળે છે, એમ કહે છે. સામાન્ય કરતાં કેવું મળે છે? 7 વધારે મળે છે. બીજું, આના ખાસ કિસ્સા છે, મેં અહીંયા લખેલા નથી. સિમ્પલ લોજિક છે કે અહીંયા સાઇન હોય, થીટા હોય એટલે એના ખાસ કિસ્સા આવે. તો કયા કયા કિસ્સા આવે? તો એક થીટા બરાબર 0 અને 180, આ બંને લઈ શકો. સાઇન 0 અને સાઇન 180 માટે મૂલ્ય 0 થઈ જાય, માટે ચુંબકીય ક્ષેત્ર 0 મળે. એનો મિનિંગ કે સમાંતર કે પ્રતિ સમાંતર આગળ અહીંયા પણ 0 મળે છે. પછી મૂકવાનું 90 મૂકશો એટલે તમને શું થશે? કે sin 90. sin 90 તો મેં અહીંયા મૂલ્ય લઈ લીધું છે વિદ્યાર્થી મિત્ર. sin 90 મૂકો તો એનો જવાબ મળે છે. માટે આ એના બે ખાસ કિસ્સા એ તમે અહીંયા નોંધી શકો છો વિદ્યાર્થી મિત્ર. બીજું, આ જે બાયોસાવર છે, બાયોસાવરનો નિયમ, આ તમને જે બાયોસાવરનો નિયમ આપવામાં આવેલો છે એ કયા નિયમ સાથે સામ્યતા ધરાવે છે? આવું પૂછી શકે તમને. આ પણ મેં અંદર કશું ઘણું બધું હવે લખેલું નથી, કારણ કે બધું લખવા બેસીએ તો મેળ આવતો નથી. તો આ જે બાયોસાવરનો નિયમ છે કુલમના નિયમ સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે બાયોસાવરનો નિયમ અને કુલમના નિયમને વ્યસ્ત વર્ગના નિયમો તરીકે લઈ શકાય, બીકોઝ ઓફ એના છેદમાં R² આવે છે. એટલે એ પણ, એટલે કે કુલમનો નિયમ કે વિદ્યુત બળનો નિયમ છે એ,
અને બાયો-સાવરનો નિયમ બંને કેવા છે? વ્યસ્ત વર્ગના નિયમો છે. બીજું, બંને નિયમો ગુરુ અંતરીય ક્ષેત્રો છે. ગુરુ એટલે દૂર સુધી ઉત્પન્ન કરી શકાય, એને શું કહેવામાં આવે છે? ગુરુ ક્ષેત્રીય અંતરો તરીકે લઈ શકાય છે. માત્ર ડિફરન્સ અને બંનેના સૂત્રમાં છેદમાં r² આવે છે, તમે લખી શકો છો. ખ્યાલ આવી ગયો? ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રના નિયમો લગાડીએ, અહીંયા ચુંબકીય ક્ષેત્રના નિયમો લગાડીએ છીએ. ત્યાર પછીનો આપણો ટોપિક શું છે તેના પર આગળ ફોકસ કરીએ કે બાયો-સાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળકાર પ્રવાહ, એક વર્તુળકાર તમારે રિંગ લેવાની છે. ધારો કે તમે આ રીતે વર્તુળકાર રિંગ લો છો, તો આ એનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી x અંતરે અથવા કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણે ડાયરેક્ટ યાદ રાખીશું μ0I r² છેદમાં 2 x² પ્લસ r² રેઝ ટુ 3/2. આમાં પણ ઘણા બધા કિસ્સાઓ છે, એટલે કે સૂત્ર બદલાતું જાય. આ એક જ સૂત્ર ઉપરથી ઘણા બધા. કઈ રીતે? તો એક તો આ એક જ આંટા માટે છે. કેટલા આંટા માટે? એક. હું n આંટા લઈ લઉં તો આને n વડે ગુણી નાખવાનું, સિમ્પલ લોજિક. સેકન્ડ કિસ્સામાં એમ કહું કે n આંટા ફિક્સ રાખવું, પરંતુ તમે જે આ અંતર x લીધું હતું એની જગ્યાએ હું 0 એટલે કે કેન્દ્ર ઉપર લઈ લઉં તો x 0 થઈ જાય. તો તમારે આની અંદર x 0 મૂકવો પડે. અહીંયા x 0 મૂકો એટલે r² રેઝ ટુ 3/2, 2 ઉડી ગયા અને rનો ઘન ઉપરથી r² ઉડી જાય એટલે અહીંયા r વધે, તો μ0ni/2r. ત્રીજો કિસ્સો, આંટા લેવાના n છે, r સદિશ x ગ્રેટર ધેન r, એટલે એનો મિનિંગ એવો થાય વિદ્યાર્થી મિત્ર કે r0 લો. ક્યાં? તો સરવાળા બાદબાકીમાં. તો આ સૂત્ર મેન છે આપણું. આ સૂત્રની અંદર r0 મૂકી દો. ઉપર ના મૂકી શકાય તો મલ્ટિફિકેશનમાં છે. મલ્ટિફિકેશનમાં તો આખું બી 0 થઈ જાય, માટે નીચે પ્લસ ઓર માઇનસ હોય એની અંદર જ આવા અવગણી શકાય. તો હું અહીંયા અવગણી નાખીશ એટલે આ 0 થઈ ગયું. x² 2 ઉડી ગઈ એટલે x ઘન, તો શું આવ્યું જો μ0ni r²/2x નો ઘન આવે છે. ચોથો કિસ્સો, ત્રિજ્યા જેટલા અંતરે હોય એટલે અહીંયા હોય આ ભાગ ઉપર આ અંતર r કેપિટલ, તો x બરાબર તમારે r લઈ લેવાનું, તો અહીંયા r મૂકી દો. r² પ્લસ r² 2r², r² પ્લસ r² 2r², માટે અહીંયા લખવા જશો એટલે 2 તો છેદમાં છે જ, બાકીનું 2 ની 3/2 ઘાત અને r માં 2 ઉડી જાય એટલે ઘન વધે. એ પાછો ઉપરથી r² છે એમાંથી એક ઉડી જશે, આ એક ઘાત છે, આ બે ઘાત એટલે r ની 1 પ્લસ 3/2, માટે 2 ની, r ની નહીં 2 ની, અને લસા 2 સાથે ઉમેરાય એટલે 3 એટલે 5/2 ની 5/2 ઘાત. અમે સમજાવવા માટે આ લખેલું છે વિદ્યાર્થી મિત્ર. આની તમે ગણતરી કરી શકો છો રફની અંદર. આ 4 કિસ્સા મોસ્ટ IMP યાદ રાખવાના છે. પછી આવે છે એમ્પિયરના સર્કિટલનો નિયમ. એમ્પિયરના સર્કિટલના નિયમમાં બંધ પૃષ્ઠ, સંકલનમાં શું કીધું છે આપણને? બંધ પૃષ્ઠ b સદિશ ઇન્ટુ શું કહેવામાં આવ્યું છે? b સદિશ ઇન્ટુ dl સદિશ બરાબર μ0 સિગ્મા i. આનો મિનિંગ શું? કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રના બંધ પૃષ્ઠનું રેખા સંકલન, બંધ પૃષ્ઠનું રેખા સંકલન μ0 શૂન્ય અવકાશ, μ0 ને આપણે અહીંયા શું કહીએ છીએ? શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને કુલ પ્રવાહના ગુણાકાર જેટલું હોય છે, આવું કહી શકાય. સિગ્મા આઈની જગ્યાએ ઘણીવાર IE ઘણીવાર I પણ વાપરે છે. બંધ પૃષ્ઠમાં dlની જગ્યાએ l મૂલ્ય સ્વરૂપે લેવું, આ કિંમતો આમાં મૂકો એટલે bl ઇન્ટુ μ0 IE. તમને એમ કે વર્તુળકાર માટે આ સૂત્ર શું? તો ત્યાં તમને ખબર હોવી જોઈએ l છે એ શું થાય વર્તુળકાર માટે. ચોરસ હોય તો ખબર છે કે ભાઈ lનો સ્ક્વેર થશે, l એટલે l જ થશે લંબાઈ, ચોરસ હશે તો. પણ વર્તુળકાર હોય ત્યારે એનો પરિઘ એટલે 2πr, તો અહીંયા 2πr છેદમાં જશે એટલે μ0I/2πr. આ બધા સૂત્ર એની અલગ અલગ કન્ડિશન પ્રમાણે આવે અને અલગ અલગ પ્રકારે તમને MCQ પૂછી શકે. પછી એક વસ્તુ આની અંદર આપણે એવું કહી શકીએ કે આ સૂત્ર તો એકદમ સરળ છે અને આ સૂત્રની મદદથી એટલે કે એમ્પિયર સર્કિટલ અને બાયો-સાવરના નિયમની મદદથી આપણે એક બનાવ્યું સોલેનોઇડ. સોલેનોઇડ કોને કહેવાય? તો પાસ પાસે વીંટળાયેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. એટલે સમજી લો, મારી પાસે આ એક આધારવાળી પ્લેટ છે, આની ઉપર હું તાર વીંટળી દઈશ પાસ પાસે આ રીતે, તો આ જે બની એ રચનાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ. સોલેનોઇડ આવો એક તાર વીંટળેલો સોલેનોઇડ છે, એનાથી અનંત અંતરે એટલે કે અનંત લંબાઈએ
ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બી બરાબર મ્યુ 0 એન કેપિટલ એન ટોટલ આંટા આઈ અપોન એલ, જ્યાં કેપિટલ એન અપોન એલને સ્મોલ એન કહેવાય, જેને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહેવામાં આવે છે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કહેવામાં આવે છે. સિમ્પલ સૂત્ર છે, એની અંદર મૂકી દેવાનું સ્મોલ એન. તો હવે તમને અહીંયા સૂત્ર શું મળે? તો બી બરાબર મ્યુ 0 સ્મોલ એન આઈ, પણ સ્મોલ એન બરાબર આ યાદ રાખવાનું કેપિટલ એન અપોન એલ. પછી આવે છે ટોરોઇડ. તો ટોરોઇડ શું સાહેબ, આને શું વ્યાખ્યા? તો આ પાસે વીંટળાયેલા જે તાર છે એના આ બે છેડા છે, આમ ભેગા કરી દો તો જે રચના બને એને ટોરોઇડ કહેવાય. અથવા તમને ખબર છે અવાહક ટ્યુબ હોય, ટાયરની ટ્યુબ, તો એની અંદર તમે હવા ભરીને એની આજુબાજુ તાર વીંટળી દો તો એ પણ રચના શું થઈ? ટોરોઇડ થઈ. હવે ટોરોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે મ્યુ 0 કેપિટલ એન આઈ અપોન 2πr. અહીંયા જેમ એલ તમે લીધો એની જગ્યાએ વર્તુળકાર હોય, તમને ખબર છે કે આ રીતનું વર્તુળ બને છે, અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા, તો એનો શું લેવો પડે? પરિઘ. અને કેન્દ્રથી એની ત્રિજ્યા મેં સ્મોલ આર ધારી છે, તો તમે અહીંયા 2πr લખ્યું. આ જે પાર્ટ છે એને આની જેમ જ સ્મોલ એન કહી શકાય. તો કિંમત મૂકો તો આ બે તમને સમાન લાગે. જુઓ મ્યુ 0 એન આઈ બે કેવા લાગશે? સમાન. તો બે સમાન છે એ તો ચાલે નહીં. કેમ? કારણ કે બે સરખા. તો અહીંયા ફરક એટલો જ કે સ્મોલ એન બરાબર કેપિટલ એલ અપોન સ્મોલ એલ. અહીંયા એન બરાબર શું? કેપિટલ એન અપોન 2πr. આ ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્ર. બીજું, આની દિશા તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી નક્કી કરી શકો છો. આ ખાસ યાદ રાખવાનું છે તમારે, બરાબર? તો આ થયું આપણું ટોરોઇડ. તો અહીંયા સોલેનોઇડ ટોરોઇડની આપણે ચર્ચા કરી છે. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારિત તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર. આ રીતે બે તાર લેવાના એ અને બી. એકમાંથી વહેતો પ્રવાહ આઈ એ, બીજામાંથી વહેતો પ્રવાહ આઈ બી, બંને વચ્ચેનું અંતર ડી. એમાં પણ એના કારણે બી ઉપર લાગતું બળ એને એફ બી એ કહેવાય. મ્યુ 0 આઈ એ આઈ 0 એલ અપોન 2πd. એક સીધી સાદી ભાષામાં તમને કહું કે જો આ બે બંને વચ્ચેનું અંતર હું ધારો કે એક્સ ધારી લઉં અને આમાંથી વહેતો પ્રવાહ I1 લઈ લઉં, આમાંથી વહેતો પ્રવાહ I2, તો સીધું જ સૂત્ર મળે એફ બરાબર મ્યુ 0 I1 I2 L અપોન 2πx. સીધું યાદ રાખો. આ તો આપણને ચોપડીમાં આપ્યું છે એટલે એ પ્રમાણે મેં લખ્યું છે. અચ્છા, હવે ઊંધું કરીએ તો કે બી વડે એ ઉપર લાગતો હોય તો આના કરતાં વિરુદ્ધ થઈ જાય, એટલે આ જે છે પ્લસ તો આ શું મળે? માઇનસ. પરંતુ બંનેના મૂલ્ય કેવા મળે છે? સરખા મળે છે. આ યાદ રાખજો. આગળ વધીશું. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં રાખેલ વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. લંબચોરસ ગૂંચળું હોય એના ઉપર ટોર્ક કેટલું લાગે? તો ટાઉ બરાબર IAB. જ્યાં આ એ એટલે મેં અહીંયા લખ્યું છે સ્મોલ ab, જેને કહેવાય લંબચોરસનું ક્ષેત્રફળ. આને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો ટાઉ સદિશ બરાબર આ જ સૂત્રને હું સદિશ સ્વરૂપે લખી શકું IA સદિશ ક્રોસ B સદિશ. જો એમાં n આંટા હોય તો એને આપણે n વડે ગુણી નાખીશું, NIA સદિશ ક્રોસ B સદિશ. જ્યાં NIA બરાબર શું કહેવાય? એમને શું કહેવાય? ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ સૂત્ર હતું એ એક આંટા માટે હતું. હવે મેં એવા n આંટા માટે લેવું હોય તો n આંટા આને ગુણી નાખીશ એટલે મને આ મળશે. એટલે આના ઉપરથી પછી સદિશ સ્વરૂપ અહીંયા જશે અને પછી મને m સદિશ મળે. તો આ m સદિશ હું અહીંયા મૂકી શકું તો મને શું મળે? તો ટાઉ સદિશ બરાબર m સદિશ ક્રોસ B સદિશ. ઘણી વખત આ mની જગ્યાએ મ્યુ સદિશ પણ લખે છે, જેને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં આપણે શું કહીશું? તો m સદિશ બરાબર NIA સદિશ. એનો એકમ આંટા છે, એનો એકમ ના હોય. પ્રવાહનો એકમ એમ્પિયર. ક્ષેત્રફળ એનો એકમ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર એમ્પિયર છે એટલે 1, મીટર છે એટલે 2, તો m2 એ 1, બાકીના 0. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળકાર ગૂંચળું હોય તો શું? તો એની બે રીતે મળે છે. એક અક્ષ ઉપર મળે અને એક વિષુવરેખા અક્ષ, જેને આપણે લંબ અક્ષ કહીએ છીએ. તો આ ખાસ સૂત્ર મોસ્ટ ટાઈમથી યાદ રાખવાનું. મ્યુ 0 અપોન 4π2m સદિશ અપોન x ઘન.
કાઢી નાખશો આ 2 દુ 4 આમ ઉડી જાય છે એટલે રિયલમાં આનું સૂત્ર આવું હતું μ0/2πm/x3 પણ ઉપર નીચે મેં 2 વડે ગુણ્યા એટલે મને આ સૂત્ર મળ્યું છે b બરાબર μ0/2π2m/x3 વિષુવરેખા ઉપર આના કરતાં અડધું હોય એટલે આ બમણું હોય તો આ અડધું એટલે અહીંયા 2 લખવાની જરૂર નથી સાહેબ આનું મૂલ્ય સ્વરૂપ લેવું હોય તો b બરાબર μ0/4πm/x3 આના ઉપરથી તમે જોઈ શકો છો કે અક્ષ કરતાં વિષુવરેખા અડધું છે અને અક્ષ ઉપર બમણું છે ન્યુક્લિયસની ફરતે કોઈ ન્યુક્લિયસ હોય એની ફરતે ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટનું સમીકરણ તો એ તો સૂત્ર છે μL = મેં મ્યુ અહીંયા લખ્યો હમણાં એને એમ પણ કહેવાય તો ml લખે તો એ તકલીફ નથી EV/2 અથવા μL બરાબર EL/2me ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કેટલો થાય તો આમાંથી L છે એ છેદમાં આવી જશે એટલે E/2me ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે જો ઇલેક્ટ્રોન છે E એટલે બંને જગ્યાએ ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોનનું મૂલ્ય ઇલેક્ટ્રોનનું દળનું મૂલ્ય મૂકશો એટલે મળશે 8.8 × 10 કિલોગ્રામ કુલમ પ્રતિ કિલોગ્રામ બોહરની ક્વોન્ટમીકરણની શરત એ તો આગળ આવે છે પણ અહીંયા આપણને આપ્યું છે એટલે લખ્યું NH/2π આને કોણીય વેગમાન કહેવાય ધીસ કોલ ઇઝ કોણીય વેગમાન વેગમાન n એટલે વાસ્તવિક સંખ્યાઓ 1 2 3 h એટલે પ્લાન્ક અચળાંક 6.625 × 10 - 34 જૂલ/સેકન્ડ ગેલ્વેનોમીટરની અંદર જ્યારે આવું ગૂંચળું હોય ત્યારે એના ઉપર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIAB sin θ થાય શું થાય અને થીટા આવ્યો એટલે આપણે કિસ્સા લઈ શકીએ 0 ડિગ્રી 180 ડિગ્રી 90 ડિગ્રી પ્રમાણે લેવાનું અહીંયા 90 ડિગ્રી પ્રમાણે તમને ટાઉ બરાબર એક બીજું ટોર્ક લાગે આને કહેવાય પુનઃસ્થાપક ટોર્ક શું કહેવાય પુનઃસ્થાપક બળ અથવા ટોર્ક અહીંયા ટી છે ટાઉ એટલે ટોર્ક કયું છે ભાઈ ટાઉ બરાબર K5 આની અંદર sin 90 લઈ લો એટલે 1 થઈ જશે એટલે NAB તો એને આને ટાવ અને આ ટાવ બે સરખાવો એટલે K5 બરાબર NIAB કે છેદમાં જશે એટલે 5 નું સૂત્ર મળશે આ 5 શું છે તો 5 તમને ખબર છે અહીંયા આવશે ગેલ્વેનોમીટરમાં કોણીય આવર્તન એટલે જેટલો તમે પ્રવાહ આપો એટલું કોણીય આવર્તન થશે એટલું ટોર્ક ઉત્પન્ન થશે શન્ટ માટે એક સૂત્ર છે આની સાથે ગેલ્વેનોમીટર શાના માટે વપરાય તમને ખબર હોવી જોઈએ વોલ્ટમીટર અને પ્રવાહ માપવા એટલે વોલ્ટમીટર પણ બને અને પ્રવાહ પણ માપી શકાય પણ પ્રવાહ માપવામાં સીધો ઉપયોગ કરીએ ગેલ્વેનોમીટર તો તે બળી જાય છે ન બળે એટલા માટે વચ્ચે એક લઘુત્તમ અવરોધ જોડે એટલે મોટાભાગનો પ્રવાહ તેમાંથી જતો રહે એટલે ગેલ્વેનોમીટરને બહુ અસર થાય નહીં માટે RS = ઘણી જગ્યાએ આ RSની જગ્યાએ ખાલી S લખે છે શન્ટને તો પણ ચાલે RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ ઘણી જગ્યાએ અહીંયા ખાલી કેપિટલ G લખી નાખે તો પણ ચાલે IG/I - IG ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે 5/I એટલે આના ઉપરથી લીધું I છેદમાં લઈ ગયો અને K આમ લઈ ગયો તો થઈ ગયું NAB/K આમાં પણ એવું જ છે આને બંનેના છેદમાં V વડે મેં ડિવાઈડ કરી દીધા છે I/V એટલે 1/R અહીંયા મૂકીશ K સામે જશે એટલે 5/V પ્રવાહ સંવેદિતા એટલે છેદમાં 5ના છેદમાં પ્રવાહ આવવો જોઈએ અને વોલ્ટેજ સંવેદિતામાં 5ના છેદમાં V આવવો જોઈએ એટલું યાદ રાખવાનું છે તો આનું સૂત્ર બની ગયું NAB/K આનું સૂત્ર બની ગયું NAB/KR તો અહીંયા આપણે ચોથા ચેપ્ટરના કમ્પ્લીટલી અગત્યના સૂત્ર બધા જ આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્ર તૈયાર કરો તો તમને ગુજકેટ અને નીટમાં લગભગ MCQ સોલ્વ કરવામાં બહુ જ મહત્ત્વના ઉપયોગી બની રહેશે આ સૂત્ર માટે આ સૂત્ર તમે જુઓ ગણો અને બીજાને શેર કરો ઓકે બીજું કે આખા ચેપ્ટરની પણ થિયરીઓ મારી યુટ્યુબ ચેનલમાં છે જ બીજું પારિમાણિક સૂત્ર માટે પણ આખા 4 એટલે કે 11માંથી 12મા સુધીના બધા જ પારિમાણિકનો પણ એક વિડીયો બનાવેલો છે જે ટોટલ પારિમાણિક સૂત્ર બધી જ રાશિને આવી જાય છે તો જોવા અને આનંદ કરવો